મિત્રો, આ વિડીયોમાં અમે તમને સાળંગપુર હનુમાનના દર્શન કરાવશું, જે ભાવનગર જિલ્લાના બોટાદમાં આવેલું છે. અને ત્યાંથી અમે અમારા એક પારિવારિક લગ્નમાં જશું, તો એ પણ તમને બતાવશું. અને ત્યાંથી અમે જશું ભૂરખિયા હનુમાન. તો ભૂરખિયા હનુમાન એક નવું સ્થળ છે, તો આ વિડીયોમાં બની રહેજો, બહુ મજા આવશે. સાથે સાથે શુદ્ધ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ પણ માણશું. ગુડ મોર્નિંગ મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે એકદમ સ્વસ્થ હશો, મસ્ત હશો, અમે પણ મજામાં છીએ. તો સોમનાથ મહાદેવનું નામ લઈને વિડીયોની કરીએ શરૂઆત. મિત્રો, અમે પહોંચી ગયા છીએ ભૂરખિયા હનુમાન. ને ભૂરખિયા હનુમાન મંદિરની વાત કરીએ તો અમરેલીના લાઠીમાં આવેલું છે ભૂરખિયા હનુમાન, જે ભૂરખિયા ગામમાં. તો હવે અમે જઈએ છીએ અંદર દર્શન માટે, અને તમને પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં બની રહેજો, ને અંદર શું શું સુવિધાઓ છે એ પણ તમને બતાવશું. તો વિડીયોને એન્ડ તક જોજો, ને ટ્રાય કરશું તમને પૂજારીજીને મળાવવાની. બાકી અહીંયાથી હવે અમારી પ્રસાદી લઈ લીધી, અહીંયા જૂતા ઉતારીને હવે અંદર જઈએ છીએ દર્શન માટે. દર્શન માટે એન્ટ્રી કરતાં જ આવો કંઈ માહોલ છે અંદરનો મંદિરનો. મંદિરમાં જતાં પહેલાં અહીંયા બાજુમાં આવેલું છે કાર્યાલય. સૌ પહેલાં આપણે દર્શન કરી લઈએ ને પછી તમને આજુબાજુમાં શું છે બતાવીએ. વિડીયો બનાવવાની મનાઈ છે એવું બોર્ડ હતું, એટલે અમે પહેલાં પૂજારીજીની પરમિશન લીધી ને પછી વિડીયો બનાવ્યો. મંદિરની અંદર જ બાજુમાં ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીંયા પ્રભુજીની સદગુરુની બેઠક છે, ને મંદિરની બહારનો સામેનો આ છે વ્યૂ. મંદિરના પટાંગણની વચ્ચે ધ્વજા લાગેલી છે, ને ધ્વજાની એક જે સામે કાર્યાલયની ઉપર તમે જોઈ શકો છો કે રૂમો બનેલી છે. તો તમે અહીંયા આવો તો રહેવા માટેની પણ વ્યવસ્થા છે. સુંદર મજાના ચારે બાજુ રૂમ બનેલા છે. આ છે વોશિંગ એરિયા, ને વોશિંગ એરિયાની બાજુમાં છે ચાની પ્રસાદી. ત્યાંથી આપણે થોડા આગળ જશું તો આવી જશે ભોજનશાળા. તો અહીંયા તમે ભોજનના ટાઈમે ભોજન પણ મળે છે. ને સૌરાષ્ટ્રમાં તો આપને ખ્યાલ જ છે કે દરેક ધર્મસ્થળ ઉપર તમને ફ્રીમાં ભોજન મળશે. અત્યારે અમે આવ્યા છીએ ભૂરખિયા હનુમાન મંદિર. પૂજારીજીને વિનંતી કરીએ કે થોડી મંદિર વિશે અમને માહિતી આપે. હનુમાનજી સ્વયંભૂ થયેલા છે 1642 પ્રથમ પૂજા દામોદરદાસ બાપુ સંપ્રદાયના સાથે સ્વયંભૂ હનુમાનજી છે. અચ્છા. તો મિત્રો, અમે આવ્યા હતા અમરેલી લગ્ન માટે પ્રસંગમાં. તો પ્રસંગમાંથી અમારે કોઈ આવવાનો પ્લાન નહોતો ભૂરખિયા હનુમાન, પણ દાદાની કૃપા થઈ ને અમે અહીંયા દર્શન માટે આવ્યા હતા ભૂરખિયા હનુમાન. તો ભૂરખિયા હનુમાનમાં બહુ દાદાની સ્વયંભૂ મૂર્તિ છે. બહુ આનંદ આવ્યો. કેમ કુમાર, મજા આવી ને? મજા આવી ને? ભૂરખિયા હનુમાન એકવાર આવવું જોઈએ સ્પેશિયલ. હા, અને અમારે તો એકદમ સંજોગ બની ગયા. તો આ તમને અમે ભૂરખિયા હનુમાનના દર્શન કરાવ્યા. હવે અહીંયાથી અમે આગળ જઈએ છીએ સાળંગપુર. ઓ માય ગોડ, શું માહોલ છે બહાર મિત્રો. અમે દર્શન કરીને બહાર આવી ગયા, અને બહાર આવતા જ જોઉં મિત્રો 20 ઘોડાઓ છે અને ઘોડસવારો છે. ઘોડસવારો ઘોડાઓના કરતક બતાવે છે, જોરદાર બતાવે છે. બહુ મજા આવી ગઈ. આ બધું જોઈને આપને અંદરથી એવું થઈ જાય કે આપણે ઘોડા ઉપર બેસી જાય, રૂવાડા ઊભા થઈ જાય એવા છે. બહુ આનંદ આવ્યો. એકદમ ચારેય બાજુ માહોલ બની ગયો. આવતા જતા લોકો, ગામના લોકો અને બધા એકદમ જોવા ઊભા રહી ગયા. જો અત્યારનું જે આ દ્રશ્ય છે ને. બાય. તો આ એક અમારા પારિવારિક લગ્ન હતા, જેમાં અમે લગ્નમાં આવ્યા હતા. તો આ એનો વિડીયો છે, જે મેં વચ્ચે થોડી ક્લિપ નાખી છે. તો કેવો લગ્નનો માહોલ હોય છે કાઠિયાવાડનો, એ તમને થોડોક બતાવું છું. પછી આપણો પાછો જે સાળંગપુરનો વિડીયો છે અહીંયાથી ચાલુ થઈ જશે. તો હવે વરાજાની લગ્ન મંડપ તરફ એન્ટ્રી થઈ રહી છે.
જોયા છે નયનને બંધ રાખીને જાણે તમને જોયા છે તમે જો એના કરતા પણ બોલનો બંધારી તારા રૂપની પૂનમનો. વાત કરીએ ટાઈમની તો કંઈ ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ સાળંગપુર કષ્ટભંજન હનુમાન. તો મિત્રો તમને પણ દર્શન કરાવશું કષ્ટભંજન હનુમાનના, તો વિડીયોમાં આગળ બની રહેજો. ને અહીંયા જે કષ્ટભંજન હનુમાનનું મંદિર છે એના ઇતિહાસ વિશે પણ થોડી ઘણી તમને માહિતી આપશું જેટલી અમારી જોડે છે એટલી. તો સૌથી પહેલાં તો આપણે દર્શન કરી આવીએ અને પછી મળીએ. તો આપણે દર્શન કરવા જઈએ એની બાજુમાં જ છે અહીંયા જૂતાઘર છે, તો ત્યાં તમે પોતાના શૂઝ ઉતારી ને બાજુમાં છે પ્રસાદઘર. પ્રસાદઘરની બાજુમાં જ છે ડોનેશન, તો ત્યાં તમે તમારે કોઈ ધ્યાન લખાવવું હોય તો તમે ત્યાં લખાવી શકો છો. ને ત્યાંની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણે જશું તો ત્યાં ભોજનશાળા પણ છે અને ત્યાં ધાર્મિક વસ્તુઓ કંઈ લેવી હોય તો એના માટે સ્ટોલ પણ છે. તો પહેલાં આપણે મંદિરની અંદર અહીંયાથી જઈએ ને પછી તમારે વધારે માહિતી જોતી હોય તો મેં મારો એક આની પહેલાં વિડીયો બનાવેલો, એમાં મેં સંપૂર્ણ માહિતી આપેલી છે. તો તમે મારી ચેનલના ઇનબોક્સમાં જઈ ને તમે વિડીયો સર્ચ કરશો સારંગપુર તો તમને મળી જશે. દર્શન માટે લોકોની ભીડ જોઈ શકો છો તમે. સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામી 19મી સદીમાં ભારત ભ્રમણ દરમિયાન અહીંયા સાળંગપુરમાં આવેલા ને ત્યાં તેણે જોયું કે અહીંયાના લોકો ભૂત પ્રેતથી બહુ પીડાઈ રહ્યા છે, ત્યારે તેણે અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી. એટલે જ આપણે મૂર્તિમાં જોઈએ તો નીચે અનેક પ્રકારના ભૂત પ્રેતના ભગવાનના પગ નીચે દબાયેલા હોય એવી આપણે પ્રતિમા અહીંયા જોઈએ છીએ. यहाँ पे दर्शन करके आ गए श्री कष्टभंजन हनुमान के. सब पर कष्टभंजन हनुमान देव की कृपा बनी रहे ऐसी प्रार्थना. तो हमने अभी हमारे दर्शन कर लिए और अभी हम जाते हैं यहाँ से आगे. મંદિરમાં દર્શન કરીને આપણે જેવા બેક સાઈડ આવીએ છીએ તો જો એકદમ વિશાળકાય કષ્ટભંજન હનુમાનની એક મૂર્તિ દેખાય છે. તો આ છે બજરંગબલીની મૂર્તિ ને જેની ઊંચાઈની વાત કરીએ તો લગભગ 56 ફૂટ જેટલી ઊંચી છે ને 500 ટન જેટલો આનો વજન છે. અહીંયા મૂર્તિની નજીક આવીને આપણે મૂર્તિને જોઈએ ને તો આપણને રિયલમાં એવું થાય કે જેવું હનુમાન દાદાનું રૂપ છે એવી જ આ વિશાળકાય મૂર્તિ છે. ત્યારે લોકો પ્રતિમા આગળ સેલ્ફી લઈ રહ્યા છે. એટલી ઠંડી છે એમ છતાં. મિત્રો અમે ધંધુકાની નજીક મુરલીધર ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા. તો અહીંયાના રસોડામાં જે બનતી હતી વસ્તુ એ જોઈને મને તમને બતાવવાની ઈચ્છા થઈ ગઈ. કેવું છે કુમાર? મજા આવી? આવું રસોડું આપણે નહીં જોયું ક્યારે. જોઈને મજા આવી ગઈ. બધો એકદમ ઓથેન્ટિક સ્વાદ છે, દેશી. કાઢો એકાદો, તમે ઘણો કાઢો. ઓથેન્ટિક ડીશ. રીંગણાનું ભરથું, સેવ ટમાટા, તીખારી, રોટલો દેશી. દેશી. હે હિતેશભાઈ મજા આવી? હે કુમાર મજા આવી ને? આ છે મુરલીધર કાઠિયાવાડી. હે કાઠિયાવાડી. મજા આવી ગઈ મિત્રો. 150 મણ ઓળો હતો ને ચણા મસાલા, રોટલા, રોટલી, ભાખરી, આટલી વસ્તુ હતી. કઢી, ખીચડી, છાશ, ડુંગળી, મરચાં, પાપડ, એક નંબર વસ્તુ બનાવે છે. અવશ્ય આ રોડ ઉપર નીકળો એટલે અહીંયા આવવું. હા લક્ષ્મણભાઈ, તમારું એડ્રેસ તમે જ બોલો. તમારું એડ્રેસ ધંધુકા અમદાવાદ હાઈવે ઉપર હા આપણી મુરલીધર રિયલ કાઠિયાવાડી હોટલ આવેલી છે. આપણે ત્યાં બધું શુદ્ધ સિંગતેલમાં બનાવવામાં આવે છે અને આપનો પ્રેમ જેવો અમને મળ્યો એવો ને એવો મળતો રહે ને અવશ્ય આપ અમારી મુલાકાત લ્યો. અમારા જે વિડીયો જોવે એ લોકો આવશે. હે હા બાકી અને અમે તો અહીંયાથી નીકળવાના છીએ. ઓલાનો નંબર બંધ કરવાના છે. ભલે અમારે 1 કલાકમાં અમે ભાવનગર પહોંચતા, અહીંથી ભલે અમારે 2 કલાક, પણ અમે ત્યાં પહોંચવા અહીંયા આવવાના અને એ બી એક ટાઈમ જમાઈ આવે. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.